ભારત માટે આજે ગૌરવનો દિવસ છે. પહેલગામના જે નિર્દોષ લોકો શહીદ થયા એમના એક એક રક્તનો આજે ભારતે ચૂન કર જેને કહે ને કે બદલો લીધો છે. ભારત હવે કોઈ પણ વસ્તુને સાખી લે નહીં એ વાત ભારતનો આત્મવિશ્વાસ, ભારતની એક પ્રતિષ્ઠા બની છે. અને આજે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જ આ આતંકીઓનો ખાત્મો કરવો એ હંમેશા લક્ષ્ય રહ્યું છે. અને પુલવામાના હુમલા પછી જે એર સ્ટ્રાઇક થઈ, આજે બીજી વખત ઓપરેશન સિંદૂર, અને આપણા જવાનોએ અને આપણા લશ્કરે ખૂબ જેને કહીએ કે બહાદુરીપૂર્વક 9 આતંકી અડ્ડાઓનો ખાત્મો કરીને એક બહુ મોટી એર સ્ટ્રાઇક દુનિયામાં ભારતે પોતે સફળતાપૂર્વક પૂરી કરી છે. એ હું માનું છું કે બહુ મોટો આપણા માટે એક આનંદ અને ગૌરવનો દિવસ છે. ત્યારે આવા લોકોને તો પાઠ ભણાવવા અને બીજા કોઈ આવી હિંમત ન કરે એ પ્રકારની આપણી નીતિ રીતિ છે. અને એટલા માટે આ મોટો જેને કહીએ કે આતંકી વિરોધ આપણે મોટી એર સ્ટ્રાઇક અને હુમલો કર્યો છે. બહુ મોટા આતંકવાદીઓના અડ્ડાઓને ઉડાડ્યા છે. આ બહુ મોટી ઘટના છે.